પત્નીનો જીવનમાં કેટલો ફાળો છે ને આજે એમની ગેરહાજરી છે કેટલો ખાલીપો વર્તાઈ રહ્યો છે? ત્યાં તમારું ઘર જ જુઓ. પત્ની વિનાનું ઘર બરાબર નથી. આપણે બહાર બેસવું પડ્યું હોય જો પત્ની હોય તો ઘરમાં આ એસી નજીક એસીમાં ના બેઠા હોય નીચે ગૃહિણી વગરનું ઘર જે છે એ મને તો સ્મશાન જેવું જ લાગે છે. બાથરૂમ કે એવું હતું નહીં. પથરો નાખીને નાહી લેવાનું હોય. અચ્છા. હવામાનની આગાહી કરે છે, તોફાનની આગાહી કરે છે, વાવાઝોડાની આગાહી કરે છે. એમના જીવનમાં કેટલા તોફાનો આવેલા છે, કેટલા વાવાઝોડા આવેલા છે? અમારી બહેનો છે એ દળના દુખવા બેસે. આ ઘંટીમાંથી જે અમારો ઘણો ખર્ચો તો મારી કોલેજનો થોડાક લગભગ વર્ષ 2 વર્ષ જેવો તો ઘંટીમાંથી પૂરો થયેલો. સોશિયલ મીડિયામાં ઘણા તમારા રીલ્સ ને બધું વાયરલ થતું હોય છે, ખ્યાલ હોય છે તમને? તત્વો હોય કે ઘણી વખત ન લખવાનું લખે છે. બિલકુલ. અને એવું વાંચવાની જરૂર શું છે આપણે? કારણ કે એના જે સંસ્કાર હોય એવું કર્યા કરવાનો છે. હાથીને કૂતરા પછાત કરે. અમારું નામ ના લે, મારું નામ ના લે. અમારું નામ ના લે તો અમારું નામ ના કે મારી બેબીનું નામ લે. મારી બેબીનું નામ અલકા 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 કેમ બોલ્યા અલકા બોલ્યા તો મને બોલાવે છે હું જઉં. વાત ગુજરાતીમાં આજે વ્યક્તિ સાથે વાત કરવી છે કે જે લોકો ગુજરાતી જાણે છે, જે લોકો ગુજરાતીથી પરિચિત છે, તે લોકો એમને ઓળખે છે. આ વ્યક્તિ બીજા કોઈ નહીં પરંતુ વરસાદની કે માવઠાની આગાહી કરતા આંબાલાલ પટેલ એટલે કે આંબાલાલ કાકા. આંબાલાલ કાકાને અત્યાર સુધી તમે ઓળખતા હશો, કદાચ આગાહીને કારણે ઓળખતા હશો, પરંતુ તેમના જીવનના કેટલા સંઘર્ષો છે, જે તોફાન અને વાવાઝોડાની આગાહી કરે છે, તેમના જીવનમાં કેટલા તોફાનો છે, તેમના જીવનમાં કેટલા વાવાઝોડા છે, તેની આજે વાત કરવી છે. તો આવો મળીએ આંબાલાલ પટેલને અને વાત કરીએ તેમની જીવન સફરની વાત ગુજરાતી પર. તો આપણી સાથે આંબાલાલ કાકા જોડાયા છે. કાકા, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. આભાર ગઢવીભાઈ. અત્યાર સુધી લોકો તમને આંબાલાલ કાકા ઓળખે છે, પરંતુ જે આંબાલાલ કાકા હવામાનની આગાહી કરે છે, તોફાનની આગાહી કરે છે, વાવાઝોડાની આગાહી કરે છે, એમના જીવનમાં કેટલા તોફાનો આવેલા છે, કેટલા વાવાઝોડા આવેલા છે, એ તમારી શરૂઆતથી લઈને આજ દિન સુધીની વાત કરવી છે. સામાન્ય રીતે હું એક સામાન્ય ગામડાનો માણસ છું. દેત્રોડ તાલુકાનો અમદાવાદ જિલ્લામાં રુદાતર ગામ છે. મારું બાળપણ જે છે મારા ફાધર કૃષિ કાર્યોમાં હતા, ખેતીવાડીમાં. મારા ઘરે ખેતીવાડી સારી હતી, ઢોર પણ સારા હતા. એટલે નાનપણમાં અમે બધા ભાઈ બહેન ખેતરમાં જઈએ અને ગામડાની જે પ્રથમ મેં શિક્ષણ ગામડાની ગુજરાતી શાળામાં 7 ધોરણ સુધીનું લીધું. બાજુમાં ત્યારબાદ બધું બાંટાઈ ગામ છે, તેમાં હાઈસ્કૂલનું 8, 9, 10, 11નું શિક્ષણ લીધું. પ્રથમ તો જે ઘરનું એક ઝાડિયું હોય જ્યાં પશુ બાંધવામાં ત્યાંથી સ્કૂલ શરૂ કરેલી. પછી બિલ્ડિંગ બન્યું, આ સ્કૂલમાં શિક્ષણ લીધું. પરંતુ નાનપણમાં પાણીની બહુ તકલીફ હતી. મધર ફાધરને માથેથી પાણી ઉપાડીને લાવવું પડે અને દુકાળ બહુ પડતા ઘણી વાર 1972માં. ત્યારે મોટું તળાવ હતું, તળાવમાં અવારામાંથી પાણી ભરવા જવું પડે અને આવી પરિસ્થિતિમાં ઘરે નાહવાના કરતાં તળાવમાં વધારે નાહતા. ઘરે નાહવાનું કરતાં તળાવમાં વધારે નાહતા. તળાવમાં નાહવાનું, તળાવમાં તરતા પણ શીખ્યા. એટલે ખાસ કરીને વાંકા ઝાડ હોય, મોટું તળાવ, વિશાળ તળાવ હતું, એટલે નાહવાનો વધારે શોખ, તળવાનો. એટલે ઝાડને વાંકું ઝાડ હોય ત્યાંથી આપણે સીધા 2 હાથ ઊંચા કરી નીચે કરીએ એટલે ઊંચા તળાવમાં ઊંડા પાણીમાં જતા રહીએ. પછી માટી લાઈન બતાવીએ કે આટલા ઊંડેથી ઊંડ્યું. વાવમાં ગુલાટ મારીને આપણે તળવાનું. વાવમાંથી અંદરનો તાગ લાવવો અઘરો પડી જાય, મુશ્કેલી પડી જાય. બિલકુલ. પરંતુ પહેલાં તળાવમાં પથરા હોય એમાં જે મારા મધર હોય કે મારા મિસિસ હોય એ પથરા ઉપર વાસણમાં સાફ કરે એટલે ઉટકવાનું કહીએ છીએ અમે. ત્યારે બાજુમાં તળાવમાં મગર બહુ હતા. મગર છે નાની નાની મગરના બચ્ચાઓ એઠવાડ ખાવા પણ આવે. અચ્છા. અને અમે તળાવમાં તળીએ ત્યારે આ બધું તરતા હોય તો બાજુમાં મગરે તરતા હોય. ડર ન લાગતો ત્યારે તમને? મગર સ્વાભાવિક હતું. મગરને આપણી જે સૃષ્ટિ હતી બધી એકમેકમાં ભરી ગયેલી હતી. અત્યારે મગરને મુશ્કેલી પડે. બાજુના ગામમાં જે મગરો તળાવમાં હતા એ કોઈક બાજને લઈ ગયેલા પગમાંથી. પણ જે મગરો તો બધા જ ચડતા હોય. મગરને માણસની બીક ન લાગે, માણસને મગરની બીક ન લાગે. નવાઈની વાત એ છે કે જે આ મગરો એક બાજુ જ્યાં હોય
પહેલાં જે આપણે ત્યાં બાથરૂમ કે એવું હતું નહીં. પથરો નાખીને નાહી લેવાનું હોય. અચ્છા. કદાચ ઘરમાં ઘેર નાવાનું હતું અને પહેલાંમાં તો સીધું દંડ નાવાનું કરવાનું. પણ લેટ્રિન જવાનું એ પણ કોઈ કેવું ખાડા જેવું તળાવનું કે મોટું ત્યાં આગળ બાજુમાં એમની મોઢું રાખીને બેઠા હોય પણ કોઈને ડર ના લાગે. પણ મગજનું મળ જે હોય છે એ સુકાઈ જાય એટલે પાટિયામાં લખવાનું કામ આવે ને, પાટિયામાં આપણે લખીએ એનો ચોક જેવું એવું હોય છે. ગામડાના જીવનમાં મજા શું છે કે આપણે સવારે ખેતરમાં ગયા હોઈએ તો આપણું અડધું ખાવા પીવાનું તો વાડમાંથી જ પૂરું થઈ જાય. વાડ, બિલકુલ. વાડમાં દોડી હોય, દોડી ખ્યાલ છે ને? દોડી મીન્સ? દોડી એક જાતની વનસ્પતિ આવવાની જે આંખ માટે સારી રહેશે અને એમાં દોરડા આવે ખાવાના. દોડી નથી થતી ત્યાં, નહીં થાય છે? હવે નથી થતી, પહેલા થતી. હા, ટીંડોળા બધા. એટલે આ બધીમાં અડધું તો આપણા વાળમાંથી જ આપણું ખાવાનું પૂરું થઈ જાય. સવારે શિરામણ લઈ જવું પડે અંધારે ફાધર માટે. વાડીએ જતા શિરામણ લઈને ખેતર 2 કિલોમીટર દૂર હોય એવા વાડી કહેવાય, કૂવા હોય. પણ ઘણી વખત આપણે નાહવાનું હોય, કૂવો ચાલુ હોય તો કૂવાની ઓલાણીમાં નાહી જવાનું. કોસ આવે, ખ્યાલ છે ને આપણે કોસ? હા. પેલા આ કોઈ સુવિધા નહોતી ત્યારે કોસથી પાણી કાઢતા. કોસના નીચે આપણે નાહી લઈએ તો ઘણી વખત કોસના જે ઓલાણી હોય એમાં ખલચિત્રો રહેતો હતો પીળા કલરનો. આપણે નાતા હોઈએ તો ચિત્રો બામાં કર્યા કરતો હોય એ વખતે આપણે બીક લાગે. ત્યારે ડર લાગતો. ડર તો લાગે ને, આપણે જોયું ના હોય ઓલાણીમાં. એટલે પછી ફટાફટ નાહી બહાર નીકળી જાય. પછી બાજુમાં અવારો હોય, અવારામાં નાવાનું રાખીએ બહારથી પાણી લઈ. આવું જીવન હતું. અને ઘણી વખત ઘોડા ગામમાં રાખતા, ઘોડીઓનું તારે સલણ હશે. કારણ કે અત્યારે અને સાયકલ પ્રમાણ માટે નવાઈ હતી. એમ? હા. ત્યાંથી સાયકલ લાવે હોય આપણે કોઈને હોય ત્યાં મોસાળમાં કે તો એ સાયકલ તો આપણે દોડાવીએ, ક્યારે વાળમાં પેસી જાય, ક્યારેક બીજા પેસી જાય અને એને પંચર પડે તો હાથે ગોળ કરી કંઈ હોય છે સોલ્યુશન લગાવી કરી નાખે, પછી સાયકલ ચલાવી. અંબાલાલ કાકાએ પહેલી સાયકલ ક્યારે લીધી હતી, યાદ છે? પહેલી સાયકલ મને લાગે છે મેં 1979માં અમદાવાદમાં લીધેલી. ત્યારે હું સુપરવાઇઝર હતો. રેલે કેવું કંઈક નામ હતું સાયકલનું. કેટલી ખુશી હતી ત્યારે? સાયકલ આવી એટલે સીધું તો લગભગ ઘાટોડિયા નારણપુરાથી સીધું નારોલ બિયારણ પાસ કરવા જવાનું. રાણી પાસ કરતો રાણી અમુક ઘર બદલવા પડતા. પહેલા વખતે આપણે નોકરી કરીએ તો ઘર ના બને. બિલકુલ. 49 રૂપિયા ભાડું હતું. એટલે ત્યાંથી લઈએ, સુભાષ બ્રિજ ચડીએ, દેવી ચકલા જઈએ અથવા ગાયકવાડની હવેલીમાં થઈને લઠ્ઠા થઈને ચંડોળા સરા થઈને બિયાર પાસ કરવા નારોલ જઈએ. હું સુપરવાઇઝર હતો સીટ સર્ટિફિકેશનમાં હતો. કૃષિ વિભાગમાં ગુજરાત બીજ પ્રમાણે એજન્સી મતલબ બિયાર પાસ કરવા જવું પડે. બિલકુલ. અને લગભગ મેં BSc એગ્રીકલ્ચર કર્યું 1971માં, ઇંગ્લિશ મીડિયમમાં કર્યું. અને ત્યાર પછી 1972માં સુપરવાઇઝર તરીકે જોઈન થયો. મારે સંતાનમાં એ વખતે મોટી બેબી હતી, અત્યારે હાલ પીડિયાટ્રિશિયન છે, બારડોલી છે. બિલકુલ. લગ્ન એના ભાવનગર બાજુ કર્યા છે. જમી રેડિયોલોજી છે. મારો છોકરો જે છે એ અમેરિકાનો સિટીઝન છે અને એની એક નાની બેબી હજુ અમેરિકામાં શિકાગોમાં ભણે છે 9મા કે 10મા ધોરણમાં. બીજી બેબી અમરેલીમાં MBBSમાં ભણે છે, ગજેરા સ્કૂલ કે એવી સ્કૂલ છે. એને ધાગધ્રા બાળકોનું હોસ્પિટલ છે. અને ત્રીજો બાબો ઓસ્ટ્રેલિયા છે, એને MIT કર્યું. પરંતુ જ્યારે મારે ઘેર દળવાની ઘંટી હતી. ઓકે. કારણ કે 1972માં દુકાળ થયેલો એટલે મોટા ભાગે દુકાળમાં પૈસાની ખેંચ રહી આપણે. એ વખતે ફૂલ બિલ 49 રૂપિયા હતું. પરંતુ આ ઘંટી હતી એટલે વેકેશનમાં આવું એટલે હું પોતે દડું મોબાઈલ અંદર નાખું, ઓઇલ નાખવાનું મશીન હતું, હેન્ડલ પણ મારું, હેન્ડલ મને વાગેલું ખરું, માથું તૂટી ગયેલું.
અને બીજું અમારી બહેનો છે એ દળના રોકવા બેસે. આ ઘંટીમાંથી જે અમારો ઘણો ખર્ચો તો મારી કોલેજનો થોડાક લગભગ વર્ષ 2 વર્ષ જેવો તો ઘંટીમાંથી પૂરો થયેલો. જાતે જ એમાંથી ખર્ચો કાઢી લેતા? કોલેજમાં ભણું વેકેશનમાં ઘંટીમાં દળવા દઈ જાઉં ત્યાં સુધી મારી બહેનો બેસે નાની, દળના દોખવાનું હોય ને બીજો માણસ રાખેલો હોય. પણ મશીન રિપેર કરવાનો બહુ શોખ, રેસ્ટોરન્ટ એન્જિન. પેલા કૂવામાં પેલા મોટા મશીન હતા બોરમાં, એટલે કોઈ મશીન બગડ્યું હોય તો આપણે એને નોઝલ બગડી છે, પંપ બગડ્યો છે, એના બ્રાસ જતા રહ્યા છે, એમાં મને શોખ થઈ હું પોતે જ જાઉં. અને રાજકોટથી આપણા છૂક કે મશીનો હોય ને એમાંય આપણે આમ કંઈ દોરી નાખે ગમે ચલાવીએ. આ મશીનોમાં એ જાતો શોખ થઈ ગયેલો. વેકેશનમાં આવીએ ત્યારે રિપેર કરવા જઈએ. દાદા, એ જૂના મિત્રો ને બધા હજુ સંપર્કમાં ખરા તમે? જૂના મિત્રોમાં સંપર્કમાં જ્યારે ભણેલા હતા ત્યારે ખરા. સૌરાષ્ટ્રમાં પણ અમારા ભાવનગરમાં અમારા મિત્રો બધા હતા. કારણ કે હું તક્ષેશ્વર પાર્કમાં ભાવનગર મારી ઓફિસ હતી. બેચરભાઈ ભાદાણી છે અમારી ઈશ્વરભાઈ યાદવજીમાં નોકરી કરતા હતા. ઘણા મિત્રો યાદ આવે તક્ષેશ્વર પાર્કમાં, કેમ કે ગોરેશિયાભાઈ છે, બેરાભાઈ છે, વાનાણી સાહેબ છે, વાછાણી સાહેબ છે, આવા બધા અમારા સાહેબ બધા ધર્મસિંહભાઈ છે. મિત્રો તો યાદ આવે છે, કોણ ને યાદ આવે, સાથે સર્વિસ કરી છે. કાકા, કોઈ પણ સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. તમારા જીવનમાં આપના પત્નીનો જીવનમાં કેટલો ફાળો છે ને આજે એમની ગેરહાજરી છે કેટલો ખાલીપો વર્તાઈ રહ્યો છે? ત્યાં તમારું ઘર જ જુઓ. પત્ની વિનાનું ઘર બરાબર નથી. આપણે બહાર બેસવું પડ્યું હોય જો પત્ની હોય તો ઘરમાં એસી નજીક એસીમાં ના બેઠા હોય નીચે, ઘર કામ કરવાવાળા હોય કે ઘર બરાબર સાફ ના કરે. એટલે ગૃહિણી વગરનું ઘર નકામું, નારી તું નારાયણી. પણ આમાં મારી પત્નીનો જે આગળ વધવામાં સહયોગ બહુ હતો. ધારો કે પહેલાં હું બીજા 12 ટૂરમાં ગયો હોય, મારે આખા લગભગ ગુજરાતના મોટા ભાગમાં ટૂરમાં જવાનું હોય. ક્યારેક હું નવસારી કે જુનાગઢ જઈને રાતે 11 વાગે આવ્યો હોય, 12 વાગે મને પૂરી શાક ખવડાવી દે, 1 થી 1.5 વાગ્યા સુધી પાછું મારું મિત્રોલોજીનું હવામાનનું વાંચું, અને 3 કે 4 વાગે 5 વાગે થોડોક આરામ લઈ પાછળ ટૂરમાં પરોળીએ દૂર ટૂરમાં જતો રહું. એટલે આ બધું જે છે એ પત્નીને જ આભારી હોય. બિલકુલ. પણ ધારો કે પહેલાં હું ઘણી વખત 12 ટૂરમાં રહેવું પડતું. હું ભાવનગરમાં ટૂરમાં જતો, ભીમડા છે, ઝુંપણિયા છે, ઢાકણિયા છે, આવા નામ હતા. તો આવા ગામમાં હું ટૂરમાં હોઉં તો મહિનો હોય તો મહિનો તો આપણે ઘરથી જુદા પડી ગયા હોય. બિલકુલ. ટેલિફોન હોય નહીં. પણ એ વખતે અમારું માધ્યમ શું હશે? સંદેશા વ્યવહારના માધ્યમ પત્ર વ્યવહારનો 5 પૈસાનું પોસ્ટકાર્ડ ડબલામાં નાખીએ, ઘેર મળી જાય, રાજી થઈ જાય. બીજા આપણે ઓફિસ હોય, સાપુર દરવાજા બહાર અમારી ઓફિસ હતી. એટલે ઓફિસમાંથી વાય એકમાંથી બીજામાં ત્રીજામાં ઓફિસમાં સંદેશો પહોંચાડી દઈએ, અને ઓફિસમાં આપણા મિત્રો હોય આપણા ઘેર સંદેશો પહોંચાડી દઈએ. એટલે આપણા સ્વાસ્થ્યની પણ ખબર ત્યાં રહ્યા કરે. આવી રીતે સંદેશા વ્યવહાર હતા. પણ હંમેશા આગળ વધવા માટે આપણી પત્નીનો સહકાર હોય. અને પત્ની મારા બહુ ભણેલા નહોતા, ખેતી કામ પણ કરતા હતા, અને ખેતરમાં કામ પણ સારું કરતા, ગણેલા વધારે હતા. છોકરાઓને MBBSમાં ભણ્યા, જામનગર મારા ઈરવલમાં ભણ્યા બંને બાળકો. વહેલા ઉઠાડવા, સવારે નાસ્તો કરાવવો. ભાણિયાઓ પણ મારા પરદેશ છે, ભાણિયાઓ પણ ઘણા સારું ભણ્યા. અમુક ભાણિયાઓ રાજકારણમાં ગયા, એ પણ આગળ છે. અને ભાણિયાઓ પણ પરદેશમાં છે, તો એમને પણ તૈયાર કરવા. એટલે હવે આ બધાની સાથે એમને ગમતું ભાણિયાઓને બધાને ભણાવવું. એટલે એમનો સહકાર વિના આપણે આગળ જઈ શકીએ નહીં. અને જે ઓછું શિક્ષણ છે ને એ ગામડાનું જીવન એ ગૃહિણી મારી દૃષ્ટિએ સારું હોય, બહુ સારી હોય. ગામડામાં ઘંટી હોય, વેકેશનમાં આવ્યો હોય, દૂરથી પાણી ભરવાનું હોય તો ઘંટીમાં ટાંકીનું પાણી હોય, રોટેશન થયું, ખબર છે ને? રેસ્ટોરન્ટ એન્જિનમાંથી પાણી રોટેશન થઈને પાછું આવે, એન્જિન ગરમ ના થાય. આવી રીતે 5-10 બેડા અડધો કિલોમીટરથી ઉપાડી લાવવાના, નાખવાના, બીજા દિવસે 5-10 બેડા ઉપાડી લાવવાના, નાખવાના. આવો સહકાર કોણ આપે? કોઈ ના આપી શકે. ના આપી શકે.
અને પહેલાં છાણા છાપવાના હતા ગોબરમાં રસોડામાં. તો એ છાણા છાપીને રસોડું તૈયાર કરે, સવારે ચૂલો ફૂંકે. અને ઘણી વખત આપણે વલોવાના ભેંસોના દોવામાં કામ આપે, વલોવામાં મજૂરના ઘણી વાર ઉપયોગી થાય. મજૂરને બંને થઈને કામ સાથે કરે. ચૂલો ફૂંકવો અઘરો છે, નકર ધુમાડી થાય. આવું બધું કામ કરતા. તમે તો ગ્રામ્ય જીવન છે જોયું છે. બિલકુલ બિલકુલ. એટલે ગૃહિણીનો તો મારા વિકાસમાં બહુ ફાળો હતો. તમે જે રીતે દાદા વાત કરી કે ભાઈ એક કોઈ પણ એવા સમયમાં હંમેશા સાથ મળ્યો છે, તો કેટલા સમયથી અત્યારે આ પરિસ્થિતિ અને કેટલા સમયથી તમે જે રીતે કીધું કે એમની ગેરહાજરી છે? 2021માં 14 એપ્રિલ 2021માં જબરજસ્ત કોરોના આવેલો. હવે એમને તો તબિયત બપોર પછી સાહેબ બગડી હતી. ડૉક્ટર આવ્યો હતો, બાટલા ચડાવતા હતા, પણ કોરોના હોય આપણને ખ્યાલ નહોતો. એ વખતે કોરોના નવા જેવું હતું ને. બિલકુલ. આપણે શરદી માન્યા અને વાતો કરતાં હું રામાયણની ચોપાઈ કરતો હતો. મારે સવારે ભગવાનની પૂજા કરવા જોઈએ, પછી રામાયણની ચોપાઈ વાંચવા જોઈએ ઊંચા અવાજે. એ ચોપાઈ સાંભળતા હતા. અને અમારું નામ ના લે, મારું નામ ના લે. અમારું નામ ના લે તો નામ ના કે પણ બેબીનું નામ લે. મારી બેબીનું નામ અલકા ત્યાં બોલ્યા. અલકા બોલ્યા તો મને કંઈક મને બોલાવે છે, હું જઉં. વાતો કરતા, રાતે વાતો કરી, સવારે વાતો કરતા. સવારે વાતો કરી એટલે પછી હું ગયો તો પ્રાણ પંખર બેઠા ઉડી ગયેલું. ભગવાન ધામમાં ગયા, બેઠા ભગવાનના ધામમાં ગયા. એ વખતે મેં મારું બહુ સંભાળ્યું. મેં પહેલાં તો કોઈને કીધું તમે ઘીનો દીવો કરો. આપણે મૃત્યુ પછી ઘીનો દીવો કરાય ને. બિલકુલ. તો ઘી પણ એમને બાજુમાં તૈયાર કરી ગયેલા. અને ઘી ગરમ કર્યા, ઘી હતું, મારે ઘીની મુશ્કેલી ના પડી. દીવો ચાલુ રાખ્યો. મોબાઈલ લઈને બધા છોકરાઓને ફોન કર્યો. થોડું કાળજું કઠણ રાખ્યું. છોકરાઓને કહે છે અમે આવે પછી એમને કાઢજો. બારડોલી મારી બેબી જશે. એમને આવે પછી કાઢ્યો. પણ મિત્રોએ બહુ સહકાર આપ્યો. મારા મિત્ર સર્કલ બહુ એકઠું થઈ ગયું. બેઠેલા જે છે એમાં એક સગાઈ અને એમને ઉઘાડ્યા. બેઠા મૃત્યુ પામે. એટલે બીજા એમના કોઈક બહુ એમના ઓળખીતા હતા નજીકના, બહુ કરોડપતિ છે. વેસ્ટર્ન સીડ નામ આપ્યું હતું. એમને પણ બધું એમને કંઈ સરખું કરી આપ્યું. મિત્રોએ નનામી બધી સરખી કરી. મિત્રોએ જ કામ કર્યું. પછી બાળકો તો પછી આવે બધા. બિલકુલ. આ પળોમાં આપણે કઠણ કાળજું રાખવું પડે. પછી અમને ગેરહાજરીમાં આપણને મુશ્કેલી ના પડે. હાર્મોનિયમ શીખ્યો. હાર્મોનિયમમાંથી રાગ શીખ્યો. આ બધી હતું. પણ ગૃહિણી વગરનું ઘર જે છે એ મને તો સ્મશાન જેવું જ લાગે છે. ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. બોલો, સર્વિસ કરી જશે. બિલકુલ. અને દાદા વાત એ કરવી છે કે ભાઈ જે તે સમયે તમે ધીમે ધીમે કીધું આ રીતે નોકરી કરતા હતા, પરંતુ આ ક્યારથી શરૂ કર્યું કે જેના કારણે આજે ગુજરાત નહીં પરંતુ જ્યાં જ્યાં ગુજરાતી વસે છે તમને ઓળખે છે? એ કેવી રીતે શરૂઆત કરી? હવામાન વિભાગમાં તમે આગાહી આપતા, ક્યારે પહેલી આગાહી તમે કરી હતી અને કેવી રીતે આમાં આવ્યા? મને હું બિહાર પાસ કરવા જાઉં તો કપાસ હોય, શંકરચાર્ય કપાસ હોય. આપણને ખ્યાલ છે ને, ગુજરાત 67 નારી હોય, અમેરિકન નેક્રેસ નર હોય. ત્યારે બીટી કે એવું કશું નહોતું. બીટી નહોતી. એટલે એ કપાસમાંથી પેલા નખ રાખી અને આજુબાજુના ફૂક કેસર એટલે મેલ નર કાઢી લેવામાં પાછળ નારી છે. એટલે અમેરિકન નેક્રેસનો આને ઉપર ગોળ ગોળ ફેરવવામાં આવે એટલે એની નેક્ટર એને ફિમેલ નારીમાંથી નરમાં જાય અને એના ઉપર કંઈક કોથળી ચડાવવામાં આવે. અત્યારે એક અંદર ગોળ હોય ને ભૂંગળી જેવું એવું ચડાવી દેવામાં આવતું હમણાં. એટલે પછી એમાંથી કપાસ થાય. એ શંકરચાર્ય કપાસ હોય. પછી તો બીટી આવ્યો. બીટી એટલે બેઝિલસ થુરેન્સિસ નામનો જીન દાખલ કરેલો અને એમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર બાયોકન્ટ્રોલમાં જ છેલ્લે હતો. એમાં અમારે આ બધું જ આવે. ધારો કે પ્રકાશ પિંજર આવે, રાત્રે પ્રકાશ પિંજર હોય તો એમાં અમુક એ વસ્તુ એવું નાખવામાં આવે કે જેથી નર ફૂદા આકર્ષાઈને આવે.
એટલે પછી ઓટોમેટિક એનું થઈ જાય. પછી ઊંચા સાંભળામાં રાખે તો એમાં ચકલા હોય એ ખાઈ જાય. એ નેચર કંટ્રોલ કહેવાય. પણ આગાહીની ક્યારે તમે શરૂઆત કરી કે આગાહીમાં હું જ્યારે કપાસના ખેતરમાં જોતો ત્યારે હું રોગિંગ કરું. રોગિંગ એટલે ખોટા છોડ કાઢી નાખવાના. ત્યારે ખેડૂત ભાઈને કહું તમારો કપાસ બરાબર થયો નથી. ધારો તો ઈડર કહેવાય, ઈડરમાં પાણીની તંગી હતી તો કપાસ બરાબર થયો નથી, એટલે કે સાહેબ આ વખતે વરસાદ બરાબર થયો નથી. એટલે મારા મગજમાં વિચાર પૂરો કે મારા ફાધર પંજાબ તો મંગાવતા સમજે. તો આપણે કંઈક આવું કંઈક આગાહી કરવાનું ના શીખવું જોઈએ, કારણ કે પેલા ગામડાઓમાં આવા માણસો આગાહી કરવાવાળા હતા. અમારા ગામમાં હોય એટલે ઊંચી ધજા રાખી હોય એ આ બાજુનો પવન છે તો હમણાં વરસાદ થશે. આવા માણસો આપણે એના સંપર્કમાં તો નહીં પણ શીખવા જઈએ તો તેને ના ખબર પડે એમ કહીએ. એવું કહેતા ત્યારે આપણે નાના હોઈએ ને પણ શીખવાનું. પછી બીજા બધા પણ આવી રીતનું કંઈક પવન જોવે, બીજું જોવે, ત્રીજું જોવે એ આપણે જોયા કરીએ, શીખવાડે નહીં આપણને. આ માટે પછી કીધું આ કંઈ શીખવું જોઈએ. પછી આના માટે પુસ્તકોને શોધમાં ગયો. અમુક જૂના લઈને અમુક ગામમાં ગયો નજીકના તો કોઈ પુસ્તક મળ્યું તે વાંચ્યું. પછી ધીરે ધીરે જુનાગઢ જવાનું થાય, નવસારી જવાનું થાય ત્યારે એસટી સ્ટેન્ડ ઉપરથી કંઈ પુસ્તક લઉં. સમય મળે, કારણ કે ચાલુ બસમાં તો વાંચવાનો ભાવ નહીં, ઊંચું નીચું થાય. સમય મળે, કંઈ ટાઈમ મળે તો થોડું ઘણું વાંચી લઉં અને ઘેર આવીને વધારે વાંચું. આવી રીતે આનું વાંચવા માંડ્યો. પછી તો જ્યોતિષની મિટિંગમાં જવા માંડ્યો. ખગોળનું જરા વધારે પડતું રસ લેવા માંડ્યો. ઇન્ટરનેશનલ જ્યોતિષના એવોર્ડ મળ્યા. યુનોનો 2003માં યુનો એવોર્ડ પણ આની સેવા માટે મળ્યો. રોટરી ક્લબમાં પણ ઘણા એવોર્ડ મળ્યા. એટલે આ બાબતમાં ઊંડા ઉતર્યા અને ઊંડા ઉતર્યાને એમ લાગે છે આજે ચરાચર પરિણામ મળે છે. એટલે 1980માં મેં પહેલાં સંદેશમાંથી બપોરનું એક બહાર પડતું નાનું છાપું જેને સેવક નામું કે કંઈ નામ હતું યાદ નથી. એ વધારો કહેવાય ને બપોરનો એમાં લખ્યું, એમાં છપાયું. પછી આનંદ જો પછી તો તમને જાણીતા દૈનિક પેપર નામનું તો વાંધો નહીં ને? અરે બિલકુલ બિલકુલ બોલી શકો. સંદેશમાં ચિમનભાઈ પટેલ હતા. તંત્રી નામ આપ્યું આપણે, એટલે એમને મને વધારે સહકાર આપ્યો. નરભેરામ સદાવ્રતી હતા, આવા બધા હતા. એની સામે કંઈક કોઠારી બિલ્ડિંગમાં પ્રભાત ચાલતું. આ પછી આગળ ગુજરાત સમાચાર હતું, ગુજરાત સમાચારમાં લખું ક્યારેક. અને જનસત્તા હતું, લોકસત્તા નહીં જનસત્તા. ઈશ્વરભાઈ પંચોલી હતા, એમની ત્યાં ગયો. ત્યાં મેં બે બાજુ લીટીવાળા કાગળમાં આગાહી લખી. ત્યાં મેં કીધું આગાહી સાહેબને મેં કમિશન કરી, સાહેબની પાસે ગયો. પંચોલી સાહેબે જોયું આ બે બાજુ ના લખાય પેપરમાં, એક બાજુ લખાય પેપર. પછી એક બાજુ જો તમે પેલા ભાષાભાઈને આપી દો. મેં પછી એક બાજુ લખી, બાજુમાં ભાષાભાઈને આપી. બીજા દિવસે જનસત્તામાં પ્રસિદ્ધ થયું, પબ્લિશ થઈ ગઈ. બીજા અને જનસત્તા બહુ ચાલતું અમારી બાજુ. એનું ચલણ વધારે હતું. અત્યારે લોકસત્તા જનસત્તા થઈ, પણ જનસત્તા એ વખતે વધારે ચાલે. પણ ધીરે ધીરે તો આમાં મિટિંગો થવા માંડી. રાજકોટમાં મિટિંગો થઈ, અમુક ગઢવી હોલમાં બધામાં બીજા વધારે થઈ. અને તેમાં કાંતિભાઈ ભટ્ટ રાજકોટમાં હોય, એમના સંપર્કમાં રહી ગયા. એટલે આવી રીતે અમારું આ અભિયાન શરૂ થયું. પછી તો ધીરે ધીરે અકીલા નામનું છાપું હતું. અકીલા દૈનિક, સાંજે દૈનિક, અકીલા દૈનિક એમાં પણ લખવા માંડ્યો. અશ્વિનભાઈ છે ને એમાં એમાં અત્યારે કિરીટ કાકા છે, કિરીટભાઈ ગણાત્રા. એ ગણાત્રા પણ લખવાવાળા પેલા અશ્વિનભાઈ હતા ને, કિરીટભાઈ તો મુખ્ય છે તંત્રીમાં. અકીલામાં લખવા માંડ્યો. આવી રીતે બધામાં અનેકમાં લખતો થયો. અને પછી આમાં રસ પડ્યો અને રિઝલ્ટ પણ પાડવા માંડ્યું. એટલે મારી આ યાત્રા છે લખવાની એ આ શિવ સર્ટિફિકેશનમાં કેવી રીતે વરસાદ આવે, કેમ ખેડૂતો ઉપયોગી થઈએ, એમાંથી મારી આ યાત્રા શરૂ થઈ. પણ પછી દાદા જે રીતે વાત કરી કે એક એવો સમય કે ભાઈ ખેડૂતો તમારી આગાહીની રાહ જોવે, વરસાદની તો રાહ જોઈને બેઠા હોય, પરંતુ તમે કેવી રીતે તારીખ આપો છો, ક્યારે વર્તારો આપો છો, એની રાહ જોઈને બેઠા હોય કે કેવી રીતે આટલો બધો લોકોનો પ્રેમ મળવા લાગ્યો, ખેડૂતોનો ખાસ કરીને? પ્રથમ તો હું પંચાંગો જે છે એ પંચાંગોનો આધાર વધારે લેવા માંડ્યો. શબ્દ નાડી ચક્ર છે પંચાંગોમાં, અને આમાં જળદાયક નક્ષત્ર નાડીમાં લોકો હોય એ જોવા માંડ્યો. ધારો કે આપણે
આમાં જોઈએ તો પ્રચંડ નાડીમાં ગ્રહો હોય તો વાવાઝોડું ફૂંકાય, ચંડ નાડીમાં ગ્રહો હોય તો વાયુક્ષોભ થાય. એ રીતે અલગ અલગ નાડીમાં ગ્રહો હોય અને દહન નાડીમાં હોય તો ગરમી પડે, સૌમ્ય નાડીમાં ગ્રહો હોય તો હવા સમશીતોષ્ણ રહે, અને નીર નાડીમાં ગ્રહો હોય તો વાદળો આવે, જળ નાડીમાં ગ્રહો હોય તો વરસાદ આવે, અમૃત નાડીમાં ગ્રહો હોય તો રેલી થાય. એટલે આવી રીતે મારી જીવનમાં આવી રીતે પરિણામ મળવા માંડ્યું. અને આ રીતે ગ્રહો ઉપરથી પંચાંગો પરથી આમાં ચરાચર પરિણામ મળવા માંડ્યું. પરંતુ ખાસ કરીને હું પંચાંગો પર લખવા માંડ્યો, જેમાં મુંબઈ સમાચાર પંચાંગ છે, સંદેશ પંચાંગ છે, જન્મભૂમિ પંચાંગ છે. સંદેશ પંચાંગમાં તો ઘણા વર્ષોથી લગભગ મારા લેખો આવે છે. શુદ્ધ પંચાંગ છે, કચ્છી હાલારીમાં જ ક્યાંક લખવા પ્રયત્ન કર્યો હતો. એટલે આવા ઘણા પંચાંગોમાં આ મારી જે આજે એના કારણે ખેડૂતો સુધી અને ખેડૂત સુધી પહોંચવું વધુ સરળ બન્યું અને પરિણામ પણ મળવા માંડ્યા. અને ત્યાર પછી તો આધુનિક જ્ઞાન થયું. પછી તો ધ મોન્સૂન પુસ્તક વાંચ્યા, અવર વેચર પુસ્તક વાંચ્યા. આ રીતે ઘણા પુસ્તકો એક બધા વાંચવાથી આ જ્ઞાનનું પાછું આગળ વધારવામાં રસ પડ્યો અને આવી રીતે હું આગળ વધ્યો. પણ જીવનમાં ઘણું આગળ પણ જોયું છે. ધારો કે જીવનની આગળ વાત કરીએ તો વાંધો નહીં. બિલકુલ બિલકુલ બિલકુલ. નાનપણમાં તો કઠણાઈઓ નથી વેઠી, પણ થોડું ઘણું જે આપણું જીવન હતું એ ખેતરમાં જવું પડે, તળાવમાં જવું પડે, પણ જાનની ગામડામાં મજા આવતી હતી. જ્યારે આપણે જાન લઈ જઈએ ત્યારે શું મજા આવે એના હાગામાંથી કહેવામાં આવતી. આ વાંકી હોય અને એમાં વરરાજા તરીકે બેઠા તો તલવાર લઈને બેઠા આપણે વટવાય. બિલકુલ. વરરાજામાં તલવાર લઈને બેઠા એનો વટવાય. આગળ મોટું નારિયેળ હોય અને મોટે આગળ ટોપી પહેર્યું હોય અને મોટો ચાંદલો કર્યો હોય. બળદને છે ને આપણે શણગારવાની મજા આવે. એના પર ફૂલ નાખી હોય અને એના શિંગડા પર શણગાર્યા હોય. પણ ટોકરો જ્યારે બળદનો અંદર વાગતો હોય એટલે આપણા બળદ હોય તેલ ચોપડી શિંગડા શરૂ કર્યા હોય. એટલે આવી જે જાન જે છે વરરાજાનો વટ હોય અને જાનેરનો વટ હોય અને પછી ખખરાવરના જે હોય છે કંઈ શું કહેવાય છે મને ખબર નહીં, લૂંડારીનો વટ હોય. આ જાનનો તે ગામડામાં તો ભાઈ બધા પહેલા જબરો વટ હોય છે. કદાચ એ બધું હવે વિસરાઈ ગયું છે. હવે વિસરાઈ ગયું છે. એટલે આવું બધું ગ્રામ્યનું જીવન હતું અને નોકરીનું જીવન આવું હતું. લોગિંગ કરવા જવું પડે. કઠણાઈ તો મેં ઓછી વેઠી છે કારણ કે મારા ખેતી સારી હતી, પશુઓ પણ સારા હતા. એટલે આ જીવન હતું. પછી ધીરે ધીરે હું બિયારણ પાસ કરવામાંથી 1982 કે 86માંથી લેબોરેટરીમાં આવ્યો પન્નેજી. એમાં ફર્ટિલાઇઝર એનાલાઇઝર તરીકે હું જોઈન થયો. બિયારણ પાસ કરવાનું ફર્ટિલાઇઝર એનાલાઇઝર ક્વોલિટી કંટ્રોલમાં. ત્યાર પછી ગેઝેટર હતો એ વખતે નિવાસીમાં. ત્યાર પછી મને પ્રમોશન મળ્યું લગભગ 2004ની આસપાસમાં. સોઇલ ટેસ્ટિંગમાં ગયું. ત્યાં સોઇલ હેલ્થ કાર્ડના જમીનની ચકાસણી થઈ. ત્યાર પછી બાયો કંટ્રોલમાં આવ્યો. 2005માં હું રિટાયર થયો. એટલે મારી જીવન કથા જે છે આમ સરળ રહે છે, કઠણ રહે છે. કારણ કે આપણે જ્યારે ભણતા હોય ત્યારે આપણે એકલા ભણવાનું ના હોય. બિલકુલ. ભાણિયાઓને ભેગા રાખીને ભણતા હોય એ પગાર હોય. અને ભ્રષ્ટાચાર કરવો એટલે સુધરેલા ભિખારી બનવું. ભ્રષ્ટાચાર કરાય નહીં. બિલકુલ. અને એ વખતે ગેસના બાટલા નહીં. એટલે આ જે જગ્યા છે આમાં અમારી મિસિસ છે ભાણિયા બધે અહીં રોટલા કરે, શાક કરે અને રોટલા શાક બધા કરે. આવી રીતે છોકરા ડૉક્ટર બન્યા. ભાણિયાઓ પણ આગળ ગયા, પરદેશમાં છે. બહેનો પણ ઘણી જગ્યાએ આગળ છે. અને આવી મારી કારણ કે સમય સંકોચનના કારણે મેં વિહંગાવલોકન કર્યું, વિહંગાવલોકન કર્યું. સિંહાવલોકન કરવામાં આપ જોઈ શકો છો. બિલકુલ. કે હજુ ઇન્ટરવ્યૂ લેવાવાળા કે બીજું બિલકુલ આવું છે જ.
એટલે આ રીતની મારી જીવન કથાનું વિહંગાવલોકન કર્યું. હવે આપને કંઈ આમાં હરકત હોય મુસીબત હોય તો આપ મને પૂછી શકો છો. બિલકુલ બિલકુલ. તમે આ બધી આગાહી કરો પછી સોશિયલ મીડિયામાં ઘણા તમારા રીલ્સ ને બધું વાયરલ થતું હોય છે, ખ્યાલ હોય છે તમને? હવે ખ્યાલ હોય છે, ઘણા કોમેન્ટ પણ ખરાબ કરતા હોય છે. કરતા હોય તો એ આ તો દુનિયા છે. જ્યારે આપણે હું બહાર પરદેશમાં ઓસ્ટ્રેલિયામાં હતો ત્યારે ત્યાંની ઇકો સિસ્ટમ બરાબર હતી અને ત્યાં આપણે ગમે તે આવી રીતે ત્યાંથી આગાહી કરતો હતો. પણ ત્યાંના જે માણસો હોય આપણા જે ગુજરાતીઓ બધા એ આપણને રિસ્પોન્સ આપે. અહીં તો એવા તત્વો હોય કે ઘણી વખત ન લખવાનું લખે છે. બિલકુલ. અને એવું વાંચવાની જરૂર શું છે આપણે? કારણ કે એના જે સંસ્કાર હોય એવું કર્યા કરવાનો છે. હાથીને કૂતરા પછાત કરે. બિલકુલ. આપણે આપણા સંશોધનમાં જ રસ રાખવાનો.